હેઠે ઉતારો, મને બીક લાગે છે. હેઠે ઉતારો, હેઠે ઉતારો. હેલો, હા પપ્પા, ભણવાનું તો સેટલ થઈ ગયું છે. બસ હવે એક ખાલી રહેવાનું અને જમવાનું સેટલ થઈ જાય ને તો મજા પડી જાય. કારણ કે હોટલમાં જમવાનું નથી ભાવતું અને હોસ્ટેલમાં રહેવું નથી ગમતું. એ બેન, તમને ટેન્શન શું છે? તમારે ઘર જેવું ખાવું છે ને? અરે ઘર જેવું નહીં, તમને ઘરનું જ ખાવાનું મળી જાય તો. હા તો ચાલો ને, લઈ જાઓ ને. હાલો, જો આવી ગયું માહી ગર્લ્સ પીજી. અહીંયા તમારે જેટલી સુવિધા જોઈએ ને ઘર જેવી, એ બધી સુવિધા તમને અહીંયા મળી જશે. હા, પણ જમવાનું તો ટાઈમસર અને ઘર જેવું તો મળશે ને. પેટ ભરીને ખાવાનું મળશે, ઈ પણ વ્યવસ્થિત અને ખજૂરભાઈનું શુદ્ધ ગાણીના સિંગ તેલમાં જમવાનું બનાવે છે અહીંયા. હા, પણ માહી ગર્લ્સ પીજીમાં બીજી શું સુવિધા છે? અરે અહીંયા તમને નાવા માટે ગરમ પાણીની વ્યવસ્થા અને તમારો ભણવાનો સમય ન બગડે ને એટલા માટે કપડાં ધોવાની વ્યવસ્થા પીજી તરફથી છે અહીંયા. આટલી બધી સુવિધા છે તો અહીંયા મોંઘું તો હશે ને? અરે જરીએ મોંઘું નથી, ખાલી 7500 માં તમને નાવાનું, ધોવાનું, જમવાનું, ખાવાનું બધુંય મળી જશે. અને હા, અહીંયા તમને પર્સનલ બેડ અને પર્સનલ બાથરૂમ પણ મળી જશે. અહીંયા જો રહોડાની વ્યવસ્થા છે, તમારી હાથે તમારે જે બનાવવું ને તમે હાથે બનાવો ને તો કોઈ ના નહીં પાડે. અને અહીંયા ટિફિનની પણ વ્યવસ્થા છે. અને હા, મારી વાલી બહેનો અને તમારા પરિવારને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ પીજી છે ને મહિલા સંચાલિત છે, એટલે કે અમારા અનુભવી રીનાબેન સંભાળે છે. તો મારી વાલી બહેનો એટલી બધી સુવિધાઓ મળતી હોય તો પછી રાહ કોની જોવો છો? તમને ખબર છે કે માહી ગર્લ્સ પીજી ક્યાં આવેલું છે? ના ખબર હોય તો ચાલો તમને એડ્રેસ આપી દઈએ. તો કાળિયાબીડ, સરદાર પટેલ રોડ, કબીર આશ્રમ વાળો ખાંચો, પટેલ પાર્ક 2 હેઠળ એડ્રેસ અને નંબર આપ્યો છે. અને હા, જો જમવાની અને રહેવાની બાબતમાં કોઈને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો પછી અમારી મુલાકાત જરૂર ને જરૂર કરજો.